ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं वाह तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हूँ अने मारू तजे तो મળે ને તારણા मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे ઉતાવળ નથી ને દીકરા થોડીક વાર કે જાઉં છું 10 મિનિટ બોલી સદગુરુ મહારાજની પહેલા વહેલા એક જેમ છે એમ વાત કરું ગુરુ કૃપાથી બંગાળમાં ભાજપ આવી એવું કહે છે મોરારી બાપુ બોલ્યા હતા છાપામાં આવ્યું અને યુટ્યુબમાં આવે પછી ઓલી મમતા ઓલું શું કહેવાય બેનર્જી ઈ કે હું ઈ કે હારી ગઈ ને તો ઈ કે હું ઈ કે શું આપું રાજીનામું ન આપું આવું કોઈ દી હજી સુધી ભારતમાં બન્યું નહોતું અને એની પાસે એમ આ લોકો બધા એમ કહે છે કે એટલા બધા ગુંડા હતા કે જેની સીમા અને ભાજપના ઘણા લોકોને એને મારી પણ નાખેલા એવું મને તો હવે ખબર પડી આવી કે મને ખબર ન હોય અને હું કોઈ દિવસ ભાજપ કે કોંગ્રેસ કે એવું બહુ જોઉં નહીં અને હજી સુધીમાં હું કોઈ દી મત દેવા ગયો નથી કારણ કે એ મને અંદરથી ખબર નહીં એ ફીટ ઓછું આવે પણ તોય ખબર નહીં મારું મન છે ને એ તરફ દોડતું હતું ને એટલે મેં ઘણું બધું એના એપિસોડ જોયા મમતાના
યુપીના એના બધા ઓલા હું કહે બુલડોઝર ફરતા હતા ને એવું બધું તમે લોકોએ કદાચ નહીં જોયા હોય તો મેં જોયા. સદગુરુ મહારાજની કૃપાથી કહું, એક આપણી પાસે બેલેન્સ જેવી વસ્તુ કઈ કે જે બેલેન્સ આપણી આપણને એમ ખ્યાલ પડે કે આ આપણા ખાતામાં રહે છે. આપણી પાસે બેલેન્સ જેવી વસ્તુ તો રહેવી જોઈએ ને. આજે કૃષ્ણએ એને કીધું ચોખ્ખા શબ્દમાં. આજે કૃષ્ણનો સત્સંગ આવ્યો ને એટલે મને અંદર થોડીક વાર પૂરતી સ્થિરતા આવી. મમતા બેનર્જીમાંથી નીકળ્યું, સત્સંગમાં જોડાણો, એને ચોખ્ખા શબ્દમાં કીધું કે શબ્દ સિવાય કાંઈ નથી. જો સત્સંગમાં તમને કાંઈક તો મળશે જ. સંસારમાં ખોટ જાય. સંસાર એટલે તમે હાલો છો એની જગ્યાએ બરોબર છે, પણ તમને સત્સંગમાં ગેરંટી નિશ્ચય બળપૂર્વક પડે. સત્સંગમાં મને તો મળે છે. જો સત્સંગ ન હોત ને તો હું તમારા કરતા વધારે મોટો સંસારી હોત. આ સત્ય કહું છું. મને પરમાત્માનું નામ ભજન સત્સંગ ન હોત ને તો હું તમારા કરતા સંસારી એટલે કઈ ભોગ વિષય વાસના વિકાર એ નથી કહેતો હું. એ બધે તો ઠીક, હવે એને જવા દો ને સાઈડમાં. એ બધા અમુક ખટારા સાઈડમાં રાખી દો અત્યારે. માણસ રોકાય છે ક્યાં અહીંયા આપણે જરકાવું નથી. એ બધા ખટારા ભલે રહ્યા. આખું વિશ્વ એની જગ્યાએ ભલે રહ્યું. ક્યાંય કાંઈ કોઈને કાંઈ કરવું નથી. પણ સત્સંગમાં આ ઘરમાં મને સ્થિરતા આવે છે. અને જેમ કહું, હું બ્રહ્માનંદમ બોલું છું ને ત્યારે હું બેલેન્સ કરું છું મારી પોતાની. કેટલી વાર તો હું સ્થિરતા પદમાં છું. ઈ પલ તો મારી સ્વરૂપમાં સ્થિતિ છે. ઈ પલ તો હું પરમ તત્વ પરમાત્મા જોડાઉં છું. મને કોઈ ઓળખે છે ભલે મારામાં કાંઈ નથી, પણ મને માણસ કે હું તમે મને શું કહો? બાપુ કે ભૂપેનભાઈ તમે મને કયો હું? તમે મને કયો હું? મયુરભાઈ તું મને શું કે કાના? તું તો જો જે મને બધા દાખલા તરીકે મને જવા દો, મારી વાત નથી કરતો, પણ એક એવું ગુરુ તત્વ, એક એવું ગુરુનું પદ છે જે મારું નથી, ગુરુનું છે. એક એવું ગુરુનું પદ છે. કોઈ માને તોય ભલે, કોઈ ન માને તોય ભલે, પણ એ છે તો ખરી ને. એની વાત કરું છું, મારી વાત નથી કરતો. એની સ્થિતિ, એની સ્થિરતા. તમે એક વસ્તુ યાદ રાખો, તમારી બેલેન્સ ઈ જ છે. સંસારની બેલેન્સ છે ને પરિવર્તનશીલ થશે ને થશે. ભૂલ કરતા નહીં. સંસારનું કોઈ પણ વાતાવરણ હશે. એક દી હું નાનો બાળક હતો, તમે બધાય નાના બાળક હતા. દિવસે પરિવર્તન થાય છે અને એક દી શરીર શાંત થઈ જાય. શરીરની વાત કરું છું. શરીર એક દી રાખ થઈ જાય, પણ તમારું જે બેલેન્સ છે, આજે જ ગીતાજીમાં આવ્યું કે તમારું કરેલું ભજન પરમાત્મા નાશ કરતા નથી. એ જ્યાંથી પોતાના આત્મતત્વમાં સ્થિતિ કરીને આગળ વધ્યો હોય ને, અને હાલતા પોતાનું શરીર છૂટી જાય અને પૂર્ણ સ્થિતિ ન પામ્યો હોય ને, તો જ્યાંથી અટકો હોય ને ત્યાંથી એનું આગળ હાલવાનું ચાલુ થાય. તો તમે તમારી બેલેન્સ વધારો છો. તમને તમારા આત્મકલ્યાણની બેલેન્સમાં રસ છે? તમને તમારા જીવનની સફળતામાં રસ છે? બળજબરી નહીં, પણ
એ મોટું ધન છે. બીજું કૃષ્ણએ ચોખ્ખા શબ્દમાં કીધું, તમે અંગૂઠાથી ચાલુ કરો તો અંગૂઠો કહેવામાં શબ્દ લેવો પડે. તો અંગૂઠાથી ચાલુ કરો તો નાકની આ માથાની શીખા સુધી શબ્દ સિવાય કાંઈ છે જ નહીં. શરીરનો કોઈ પણ પાર્ટ લ્યો, ચામડી કયો તો શબ્દ જ છે. હવે ચામડી કઈ તો શબ્દ છે, અને આમ પકડીને આપણે આમ લઈ તો આ શબ્દ છે. પછી નસ કઈ તો આ નસ આમ લઈ, દાખલા તરીકે આ નસ હાથમાં લઈ તો એ શબ્દ જ છે ને. તો હવે અંદર જાવ તો લોહી પણ શબ્દ જ છે, માંસ પણ શબ્દ જ છે, હાડકા પણ શબ્દ જ છે. તો કે ઈ તો બરોબર છે. તો કે મન એક શબ્દ જ છે. તો કે સંકલ્પ ઈ એક શબ્દ છે, વિકલ્પ ઈ એક શબ્દ છે, બુદ્ધિ એક શબ્દ છે, અહંકાર એક શબ્દ છે. આખા વિશ્વમાં શબ્દ સિવાય કાંઈ નથી. અરે માંડા પડ્યા એ શબ્દ છે, ડાયા થઈ ગયા એ શબ્દ છે, ને ગાંડા થઈ ગયા એ શબ્દ જ છે. હારી ગયા એ શબ્દ છે, જીતી ગયા એ શબ્દ છે, મરી ગયા એ શબ્દ છે, જન્મે છે એ શબ્દ છે, અને અજન્મા છે એ પણ એક શબ્દ જ છે. જન્મતો નથી, મરતો નથી, એવો એક શબ્દ જ છે. તો શબ્દ મોટો, જન્મ મરણ મોટું. હે ભાઈ રામદેવભાઈ, તો શબ્દ મોટો થઈ ગયો. જો શબ્દમાં ધ્યાન હોય તો જન્મ મરણ નથી. ખાલી શબ્દમાં એક ખાલી નક્કી થઈ જાય ને. કબીર સાહેબે ચોખ્ખા શબ્દમાં જ્યોતિમાં ભજન ગાતા, શબ્દ નિરંતર સે મન લાગા, મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબહુ ન છૂટે, એસી તાલી લાગી. શબ્દ સિવાય આ વિશ્વમાં કાંઈ છે જ નહીં. આખા વિશ્વનું સર્જન એક શબ્દ સે સબહી સર્જા. મા બાપ યોગ કરે એટલે બાળકો થાય એવું એ ભૂલ છે તમારી. શબ્દથી થાય છે. એક શબ્દ સે સબહી સર્જા, શબ્દ સર્જનહારા. હવે જવું છે ક્યાં? તો કે શબ્દની પાર. પેલા નક્કી કરો ને, કોયરું જે કાંઈ છે એ શબ્દ સિવાય કાંઈ નથી એવું નક્કી કરો ને. અભિમાન એક શબ્દ, બુદ્ધ એક શબ્દ, મહાવીર એક શબ્દ, ઈસુ એક શબ્દ, શિવ એક શબ્દ, બ્રહ્મા એક શબ્દ, વિષ્ણુ એક શબ્દ, લક્ષ્મી એક શબ્દ, સરસ્વતી એક શબ્દ, કાલી એક શબ્દ, ખોડિયાર એક શબ્દ, ચામુંડા એક શબ્દ, રણછોડદાસજી બાપુ એક શબ્દ, અરે જ્યોત એક શબ્દ, અરે ગુરુ એક શબ્દ ને ચેલો એક શબ્દ. કૃષ્ણના પપ્પા, એનો છેલ્લો સમય હતો ત્યારે એના છેલ્લા શરીર છૂટવાના છેલ્લા શબ્દ એના હતા, સુરતા શબ્દ મેં લીન ભઈ, તબ દિયા કરમ પર મેખા. તમારી સુરતા સંપૂર્ણપણે શબ્દ સિવાય કઈ નક્કી ન કરે ને તો કર્મમાંથી છૂટી જાઓ. સુરતા શબ્દ મેં લીન ભઈ, તબ દિયા કરમ પર મેખા. ત્યારે કર્મનો નાશ થઈ જાય. પણ નિશ્ચયપણે શબ્દ સિવાય કાંઈ નથી એટલું નક્કી હોવું જોઈએ. જવાનું છે તો અહીંથી આગળ, કારણ કે તમે શબ્દને પ્રગટ કરો છો, શબ્દ તમને પ્રગટ નથી કરતા. પણ એ નિરંતર રહેવું ને ભગવાન, એ બોલવામાં લેવાય, પણ જ્યારે કોઈ પણ એવો પ્રસંગ આવશે ને ત્યારે પ્રસંગ પ્રમાણે આપણે ઉભા રહી જાવ. હું ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું કે હું યુટ્યુબમાં સત્સંગ સાંભળું, મમતા બેનર્જીને ન સાંભળું, અને સંભળાઈ જાય તો શબ્દ સિવાય કંઈ યાદ ન રાખું. ખાસ યાદ રાખજો. એક વસ્તુ નક્કી કરો, આ દીકરી નોકરી કરી પૈસા આવ્યા ને, તું કામે જાસ તો પૈસા આવે છે, મારી કામે જાય તો પૈસા આવે, કેમ ન આવે? એમ તમારું જે ભજન છે ને, એની જે બેલેન્સ છે ને,
એ આખા દિવસમાં કેટલી વાર કરો છો? અહીં ગુરુની તો કૃપા છે કે 9:30 થી 11:30 365 દી ધંધો થાય ને થાય. પછી હરખું પડી જાય ને જન્મદિવસ હોય તો કાંઈ ઘટે જ નહીં. પણ ધંધો થાય ને થાય જ. કારણ કે તમારી બેલેન્સ છે. સત્સંગ છે ને એ જીવન છે. મોરારી બાપુ ચોખ્ખા શબ્દમાં કહે, રામાયણ કરું ને ઈ મારું જીવન છે. એમ આપણું જીવન છે ને એ પરમાત્માનું નામ ભજન સત્સંગ એ આપણું જીવન. મારે ગમે મારું મન ગમે દોડતું હોય, 9:30 થી 11:30 તો સ્થિર રહે છે. કહે કબીર નેક ટેક મેં રહેના. સાધન કોઈ દી છોડવું નહીં. જ્યાં સુધી પૂર્ણ સ્થિતિ ન થાય ને, સંપૂર્ણ સ્થિતિ કે અમારે કંઈ કરવાનું રહ્યું જ નહીં, ત્યારે કોઈ સાધન નથી. ત્યારે છોડવું નહીં પડે, છૂટી જાય. જ્યાં સુધી પૂર્ણ સ્થિતિ નથી થતી ને ત્યાં સુધી સાધન કરવા. અને કાંઈ કર્યા વગર જેને બધું જ્ઞાન થઈ ગયું હોય ને એને કોઈ દી કંઈ કરવું જ નહીં. જેને કાંઈ કર્યા વગર, ગુરુની જરૂર ન હોય, ચેલાની જરૂર ન હોય, સત્સંગની જરૂર ન હોય, ભજનની જરૂર ન હોય, પરમાત્માની જરૂર ન હોય, પરમાત્માના નામની જરૂર ન હોય, અરે કાંઈ જરૂર ન હોય ને એને કાંઈ કરવું જ નહીં, જલસા જ કરવા. બોલીએ સદગુરુ મહારાજની જય. બાર બાર વર